દારૂની ગાડીઓ જો અમદાવાદમાં ફરતી હોય છે તો એના માટે ટ્રાફિક પોલીસ કેમ કોઈ સવાલ નથી ઉપાડતી? એના માટે ટ્રાફિક પોલીસ એ ગાડીઓને કેમ નથી પકડતી? અમારા ડ્રાઇવિંગ લાયસન્સ માટે ને બ્લેક ફ્રેમ માટે ને ઓવર સ્પીડિંગ માટે પકડે છે. તો મારે છે ને ગાડી હમણાં વચ્ચે નો પાર્કિંગમાં મેં મૂકી હતી. મારે એક મેમો આવે, તમે કોઈ તમારા કોન્ટેક્ટથી એને કંઈક ફોન કરીને કરાવી શકો કે આ ગાડી નંબર મેમો ના આવે એનો હેક છે બધા લોકો પાસે કે જે પણ નંબર પ્લેટ હોય એની અંદર એક ડિજિટને ભૂસી નાખો. તો અચ્છા, તો ઘણી વખત આપણે ટ્રાફિક સિગ્નલ ઉપર એવું જોતા હોઈએ છીએ કે જે તમે કીધું કે મેમો જનરેટ ફોનથી થતા હોય છે, તો એ ઘણી વખત ટીઆરપી જવાન જે છે એ ફોનનો યુઝ કરી શકે, એ લોકો પણ ફોનથી યુઝ કરતા હોય તો એ એવા કેસમાં શું કહેવાનું? ડાર્ક ફિલ્મ ગાડીની અંદર કેટલી લગાવી યોગ્ય છે, એટલે કે બિલકુલ ઇલીગલ છે? ઈ ચલન જો ખોટું આવ્યું હોય તો શું કરવાનું? એમને એવું લાગતું હોય કે ભાઈ આમાં હું નહોતો, તો એ ટાઈમે શું કરી શકે? કોઈ એનો મુદ્દો ખરો ફોન કરીને થાય? અમદાવાદના ઘણા બધા સવાલો મને આવ્યા છે ડાયરેક્ટ ટ્રાફિક પોલીસને પૂછવા માટેના. ડીસીપી ટ્રાફિક અત્યારે ચિરાગ પટેલ સર મારી સાથે છે. હેલો સર. હેલો. અમદાવાદના બહુ જ બધા સવાલો છે, ડાયરેક્ટ સવાલો હું તમને પૂછવાનો છું અને તમને હવે ગભરામણ થવાની છે કારણ કે આ એકદમ રો સવાલો છે. હું લિસ્ટ લઈને આવ્યો છું, કોમેન્ટ ચેક કરીને એક લઈને આવ્યો છું. એસી નું ટેમ્પરેચર 16 ડિગ્રી કરી અને હું બેઠો છું તૈયારી માટે થઈને. યસ. વાહ, વિચારો, ટ્રાફિક પોલીસને ગરમી લાગવા લાગી છે સવાલો વિચારીને. તો મારો પહેલો જ સવાલ, એટલે આ ટ્રાફિકના મેમો ઝીરો કરવા હોય તો કે એટલે કઈ એપ્લિકેશન છે જેનાથી હું ડાયરેક્ટ ઝીરો કરી શકું? એકચ્યુઅલી ખૂબ સરળ છે. મારી ટીમ અને અમે હંમેશા એ દિશામાં જ કામ કરીએ છીએ કે ટ્રાફિકના તમામ મેમો ઝીરો થઈ શકે. ખાલી એના માટે કરવાનું જાજુ કાંઈ નથી, તમામ નિયમોનું પાલન કરવાનું છે. સૌથી સરળ રસ્તો એ છે કે નિયમને ફોલો કરશો તો તમારા ત્યાં વધારાનો એક પણ મેમો નહીં આવે, અને જો ભૂલથી પણ કદાચ મેમો આવી જાય મેન્યુઅલ એરરથી તો તમે એને રદ કરાવી શકશો. એટલે સર લોકો છે ને, એવું હું નથી કહેતો, એવું ના માને કે કંઈક મને મારશો નહીં, ખાલી એમ જ તમને ખાલી કહું છું કે લોકો એવું કહી રહ્યા છે કે મેમો ના આવે એનો હેક છે બધા લોકો પાસે કે જે પણ નંબર પ્લેટ હોય એની અંદર એક ડિજિટને ભૂસી નાખો. તો એટલે 3 વસ્તુ મારા ધ્યાનમાં છે. તમારી પાસે 2-3 એ પ્રમાણે કે આ વસ્તુઓ પોલીસથી તો શું છુપાવી શકાય. એટલે વસ્તુ એવી છે કે લોકો ગ્રીસ લગાડીને એની ઉપર માટી ચીપકાવી દે, લોકો નંબર જે બ્લેક કલર હોય એને કાઢી નાખે છે, લોકો નંબર પ્લેટ વાળી નાખે છે, અડધી તોડી નાખે છે. ગાડીવાળા જે છે, હવે નવી સિસ્ટમ શરૂ થઈ છે પેલી બોક્સવાળી નંબર પ્લેટ, તો બોક્સવાળી નંબર પ્લેટમાંથી નંબર પ્લેટ કાઢી નાખે છે. બધી વસ્તુઓ છે, પોલીસના ધ્યાનમાં જ છે, અને એના માટે હંમેશા અમે કાઉન્ટર કરવા માટે નવી વસ્તુઓ જે પણ છે એ કરી રહ્યા છીએ. તું ભલે ગમે તે કે મને બધું ખબર જ છે કે એક્ઝેક્ટલી. તો આમાં એક બીજો સવાલ છે કે કેમેરાની અંદર ચલો એ લોકો બચી શકે કદાચ કે મેમો એક્ઝેક્ટ ના આવે તો ટ્રાફિક પોલીસ જે તે સમયે એમને રોડ ઉપર જો એને પકડીને એના પર કાર્યવાહી કરી શકે. એક્ઝેક્ટલી. લોકોને એવું છે કે ઈ ચલાન જે છે એના થ્રુ જ મેમો આવે છે, મતલબ કેમેરા થ્રુ જ ઈ ચલાન જનરેટ થાય છે ને એ જ આપણને મેમો તરીકે મળે છે. તો આ વાત માટે તમને ખાલી હું જણાવી દઉં કે તમે જેમ હેક શોધી લીધા છે એમ પોલીસે પણ હવે હેક શોધી લીધા છે. 4600 જેટલા કેમેરા અમદાવાદ શહેરની અંદર લાગેલા છે, જેના મુખ્યત્વે 3 પર્પઝ છે. એક, લો એન્ડ ઓર્ડર અને એવિડન્સ કલેક્શન માટે થઈને, ખોવાયેલા લોકોને શોધવા માટે પણ એનો ઉપયોગ થઈ શકે છે, લો ઓર્ડર માટે પણ મેન્ટેન કરવા માટે પણ એનો ઉપયોગ થઈ શકે છે. બીજો જે પર્પઝ છે, એએમસી પોતાના જે અમુક નિયમો છે એના વાયોલેશન માટે સજા અથવા તો દંડ કરવા માટે ઉપયોગ કરે છે. કચરો જાહેરમાં ન ફેંકવો જોઈએ, જાહેરમાં થૂકવું ન જોઈએ, કે બીજા જે પણ છે એમના વાયોલેશન છે. અને ત્રીજું જે છે, અમદાવાદ ટ્રાફિક પોલીસની ટીમ જે ઉપયોગ કરી રહી છે, આ 4600 કેમેરાસ જે છે એના ફીડનો ઉપયોગ થાય છે ઈ ચલાન જનરેશન માટે. પણ આપે કહ્યું એ પ્રમાણે કે લોકો ખૂબ સ્માર્ટ થતા જાય છે. અમદાવાદ સ્માર્ટ સિટીના લોકો સ્માર્ટ થતા જાય છે, સાથે પોલીસ પણ સ્માર્ટ થતી જાય છે. હવે અમે લોકો 2 એપ્લિકેશન ઇન્ટ્રોડ્યુસ કરી ચૂક્યા છીએ. એક છે વન નેશન વન ચલાન. આ એપ્લિકેશન હેડ કોન્સ્ટેબલથી અબોવ જેટલા પણ ઓફિસર્સ છે, હેડ કોન્સ્ટેબલ, એએસઆઈ, પીએસઆઈ, પીઆઈ એન્ડ અબોવ, એ તમામની પાસે છે એમના મોબાઈલની અંદર. વન નેશન વન ચલાનથી તમે જ્યારે રોડ ઉપર મૂવ થતા હશો અને જો કોઈ વાયોલેશન અથવા તો કાંઈ પણ ક્રાઇમ ધ્યાનમાં આવે ટ્રાફિક રિલેટેડ, તો ઇમિડિયેટલી વન નેશન વન ચલાન મારફતે તમારું ચલાન જનરેશન થશે. તો એવા હેડ કોન્સ્ટેબલને એની સંખ્યા પણ ઓછી હતી. ઇમિડિયેટલી આ બાબતે ગૃહ રાજ્યમંત્રી અને હાલના આપણા નાયબ મુખ્યમંત્રી શ્રી સાથેની ચર્ચાઓ અને અમારા જે ઉચ્ચ અધિકારીઓ છે એમના દ્વારા એક નવી એપ્લિકેશન
વાયોલેશન ઓન કેમેરા VOC ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી છે. આ VOC એપ્લિકેશન અમદાવાદના તમામ ટ્રાફિક પોલીસ સ્ટેશન અને ટ્રાફિક પોલીસના જવાનો પાસે છે. એના મારફતે તાત્કાલિક વાયોલેશન ઓન કેમેરા કેપ્ચર કરવામાં આવે અને મારી જે બેક ઓફિસની ટીમ છે એને એ ફોટો કેપ્ચર કરીને મોકલવામાં આવે અને ચલાન એમાંથી જનરેટ કરવામાં આવે છે. એટલે રોડ ઉપર કાંઈ પણ ખોટું કરશો તો કદાચ આજે બચી જશો, કાલે બચી જશો. 40 લાખ કરતાં વધારે ચલાન દર વર્ષે અમે જનરેટ કરી રહ્યા છીએ અને ટ્રાફિકનો ફ્લો મેન્ટેન થાય એ માટેના તમામ પ્રયત્નો અમદાવાદ ટ્રાફિક પોલીસની ટીમ કરી રહી છે. લોકોએ વિચાર્યું શું ખબર છે, 40 લાખ એટલે 100 રૂપિયાનો એક એવરેજ મેમો પકડો ને તો એ લગભગ 40 કરોડ રૂપિયા થયા. એટલે લોકો વિચારે હું ખાલી આ તો કદાચ કોમેન્ટ કરે તો હું ખાલી તમને કહી રાખું. અચ્છા, તો ઘણી વખત આપણે ટ્રાફિક સિગ્નલ ઉપર એવું જોતા હોઈએ છીએ કે જે તમે કીધું કે મેમો જનરેટ ફોનથી થતા હોય છે, તો એ ઘણી વખત TRP જવાન જે છે એ ફોનનો યુઝ કરી શકે, એ લોકો પણ ફોનથી યુઝ કરતા હોય તો એ એવા કેસમાં શું કહેવાનું? કદાચ ભૂતકાળમાં થયું હશે તો હું કદાચ એ બાબતે ડિનાય ના કરી શકું, પણ વાસ્તવિકતા એ છે કે ટ્રાફિક બ્રિગેડના જે જવાનો છે એ ટ્રાફિક બ્રિગેડના જવાનોનું કામ ટ્રાફિક પોલીસની મદદ કરવાનું અને ટ્રાફિક ફ્લો મેનેજ કરવાનું છે. કાયદેસરની જે પણ કામગીરી છે એ કામગીરી કરવાની સત્તા ટ્રાફિક પોલીસ પાસે છે. ટ્રાફિક જવાને એને મદદ કરવાની છે અને ફ્લો મેન્ટેન કરવાનો. તો આમાં બીજો એક સવાલ એ છે કે ગાડી ચલાવતા હોય ત્યારે ઓવર સ્પીડિંગની વાત આવતી હોય. હવે 80ની સ્પીડની ઉપર અમુક જગ્યાએ 60ની સ્પીડ જે જગ્યાએ જે તે સ્પીડ લિમિટ હોય, તો જે સોલાનો ફ્લાયઓવર છે ને ત્યાં ઉપર લખાઈને આવે કે તમારી સ્પીડ આટલી છે. રાઈટ. એટલી જગ્યાએ આપણે ધ્યાન રાખીએ. માની લો કે હાઈકોર્ટ આવી અને પછી આપણે પકવાન સાઈડ આવતી વખતે ત્યાં સ્પીડ ધીમી કરી દીધી અને પછી ચાલુ કરી દઈએ તો ચાલે કે કઈ રીતે આમાં હોય છે? SG હાઈવે જુઓ છો કે અમદાવાદમાં જેટલા પણ માસ ફેટલના બનાવ બન્યા ને ઓવર સ્પીડિંગના કારણે બન્યા છે, તો લોકોને એવું છે કે ખાલી એ જે સ્પીડ કેમેરાસ છે એ સ્પીડ કેમેરા SG હાઈવે ઉપર જ લાગેલા છે. મિત, મારું કહેવાનું એવું છે કે આ વાત તમને અડધી જ ખ્યાલ છે. વાસ્તવિકતામાં આપણી પાસે અમદાવાદ સિટી પોલીસ પાસે 10 ઇન્ટરસેપ્ટર વાહનો છે જે સ્પીડ ગન અટેચ કરેલા છે અને આ તમામ ઇન્ટરસેપ્ટર વાહનો જે છે એ આખા અમદાવાદ સિટીમાં ઓવર સ્પીડિંગના ચાન્સીસ જોઈએ તો રિંગ રોડ અને SG હાઈવે મેઇન છે, પણ એ સિવાય પણ આ ઇન્ટરસેપ્ટર વાહનો આખા દિવસમાં મેઇન એમનું જે કામ છે એ ઓવર સ્પીડિંગના જે ફોટો છે કેપ્ચર કરી અને ચલાન જનરેટ કરવાનું છે. તો તમને એવું લાગતું હોય કે SG હાઈવે અને 10 ઇન્ટરસેપ્ટર એટલેથી આપણે બચી જઈશું, તો તમારી જાણ ખાતર કે દરેક પોલીસ સ્ટેશન જે આપણા છે, અમદાવાદની એક તાસીર છે, બીજા બધા જ કમિશનરેટ કરતાં અલગ કઈ રીતે છે? કારણ કે અમદાવાદમાં 14 ડેડિકેટેડ ટ્રાફિક પોલીસ સ્ટેશન છે જેમનું કામ ટ્રાફિકના પ્રશ્નો હલ કરવાનું, ટ્રાફિક મેનેજ કરવાનું છે. આ દરેક ટ્રાફિક પોલીસ સ્ટેશનની અંદર નંબર ઓફ સ્પીડ ગન છે એ આપવામાં આવી છે. તમે ઓવર સ્પીડિંગ કરશો તો જરૂરી નથી કે ઇન્ટરસેપ્ટર અથવા તો ગેન્ટ્રી ઉપર માઉન્ટેડ કેમેરો જ તમારી સ્પીડ મેજર કરશે. એ સ્પીડ ગન જે છે એ અમારા કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, ASI પાસે પોલીસ સ્ટેશનોની અંદર છે અને અમારા જે હેડ કોન્સ્ટેબલ અને અબોવ કર્મચારીઓ છે એ આ સ્પીડ ગનનો ઉપયોગ કરીને તમારું જો ઓવર સ્પીડિંગ કરતું હશે વાહન તો એનો ફોટો કેપ્ચર કરશે અને ચલાન જનરેશન થશે જ. બીજી એક વસ્તુ તમને જણાવવા માંગીશ કે હવે એક ગૂગલ સાથે ઇન્ટિગ્રેશન કર્યું છે. અમદાવાદ પોલીસ પોતાનાથી બનતા બધા જ પ્રયત્નો કરી રહી છે લોકો સુધી જાગૃતિ ફેલાવવા માટે અને લોકોને અવેર કરવા માટે. તો એક પ્રશ્ન હંમેશા એ હોય કે અમને ક્યાંથી ખબર પડે કે કેટલી સ્પીડ કયા રોડ ઉપર રાખવાની? જે રોડ ઉપર નોટિફિકેશન પોલીસ કમિશનર શ્રી દ્વારા કરવામાં આવ્યા છે એ નોટિફિકેશનની નકલો અમે ગૂગલને પહોંચતી કરી, ડેટા ઇન્ટિગ્રેશન થયું અને હાલ તમે જ્યારે SG હાઈવે ઉપરથી કે ક્યાંય અમદાવાદમાં મૂવ થતા હશો ગૂગલ મેપ ઉપર, તો તમે જોઈ શકશો કે ગૂગલ મેપમાં નીચે રેડ કલરની અંદર ડિજિટ લખાયેલો આવે છે, 60, 70 જે પણ છે એ સ્પીડ લિમિટ. તો એ સ્પીડ લિમિટનો ડિજિટ છે રેડ સર્કલની અંદર, તમારે એને એક્સીડ નથી કરવાનું. આ તમારે ધ્યાન રાખવાનું છે. આ અમદાવાદ પોલીસે ઇન્ટિગ્રેશન ગૂગલ સાથે કરેલું છે. લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે તો એમને ચલાન ના આવે, તો જો ચલાન નહીં આવે તો લોકો પૈસા નહીં ભરે, તો ટ્રાફિકની વ્યવસ્થા માટેના જે ખર્ચા છે એ ખર્ચા પછી ટ્રાફિક પોલીસ તો પછી તો માની લો કે કોઈ દિવસ મેમો આવ્યા જ નહીં કોઈને તો પૈસા જ નહીં આવે. પહેલી વાત તો એ છે કે આ જે ચલાનના નાણાં છે ને એ ટ્રાફિક પોલીસ નથી વાપરતી,
એ આપણું એક માર્ગ સુરક્ષા નિધિ ફંડ છે. આ માર્ગ સુરક્ષા નિધિ ફંડમાં આપણી જે રાજ્ય સરકાર છે એની પાસે જમા થાય અને સરકારની વિવિધ યોજનાઓ માટે થઈ અને આ ફંડનો ઉપયોગ થતો હોય છે. એક સારી જાણકારી આપણા માધ્યમથી આપવા માંગીશ કે PM રાહત, પ્રાઇમ મિનિસ્ટર રાહત યોજના શરૂ થઈ ચૂકેલી છે. તમે ગુજરાત રાજ્યમાં અક્રોસ ધ કન્ટ્રી કોઈ પણ ભારત દેશના કોઈ પણ રાજ્યમાં જતા હશો રોડ ઉપર અને જો વાહનના કારણે કોઈ અકસ્માત બને છે તો પહેલા 7 દિવસ માટે 1.5 લાખ રૂપિયાની સારવાર ફ્રી છે. તો આ ફંડ ક્યાંથી આવવાનું? આ માર્ગ સુરક્ષા નિધિમાંથી આ ફંડ પ્રોવાઈડ કરવામાં આવશે. તો આ જે નાણાં છે ઈ ચલાનના એ ટ્રાફિક પોલીસ સીધી કોઈ રીતે યુઝ નહીં કરે. ટ્રાફિક પોલીસના જે સેલેરી કે બીજી બધી જ વસ્તુઓ છે એ હોમ ડિપાર્ટમેન્ટ જે પણ ગ્રાન્ટ માંગવામાં આવે એ ગ્રાન્ટના નાણાં મંજૂર કરે કરમાંથી, લોકોના ટેક્સમાંથી, એ પ્રમાણે એ ગ્રાન્ટના નાણાં મંજૂર થઈને આવે ને એમાંથી ટ્રાફિક પોલીસ પોતાની કામગીરી કરતી હોય છે. સર, અત્યારે આ કેમેરા ચાલુ છે, હું એક ઓફ ધ કેમેરા તમને એક સવાલ જો પૂછી શકું. મારે છે ગાડી હમણાં વચ્ચે નો પાર્કિંગમાં મેં મૂકી હતી. મારે એક મેમો આવે, તમે કોઈ તમારા કોન્ટેક્ટથી એને કંઈક ફોન કરીને કરાવી શકો કે આ ગાડી નંબર એવું કંઈક થાય તમારા કોન્ટેક્ટમાં? બધાને એવું જ હોય છે કે આપણે કંઈક કરી શકીએ, એટલે મને બહુ બધા ફોન આવતા હોય. હું મેરેજમાં ગયો ને તો ત્યાં આગળ પણ જમતા જમતા એક કામ છે એમ કરી લોકો પૂછી લે 4 ચલાન આવ્યા છે ને 7,000 રૂપિયા ભરવાના છે. તો મારું ખાલી મીત કહેવાનું એ છે, તમારી પાસે બચવાનો કોઈ રસ્તો નથી. મારું ચલાન જનરેશન થાય, મારી સરકારી ગાડીએ એક વખત મને પાકું યાદ છે કે આપણા આસોપાલવ આગળ જ તે મારી સરકારી ગાડી જે હતી એણે સિગ્નલ બ્રેક કરી નાખ્યું મારા ડ્રાઈવરે, નવા ડ્રાઈવરે, કારણ કે હું એ વખતે કેવડિયા પોસ્ટેડ હતો. તો મારે એ નાણાં ભરવાના થયા અને એ ચલાન રદ ન થઈ શકે. કોઈ પણ ચલાન જો એ સાચું છે, તમારું વાયોલેશન જે છે એ ખરેખર તમે વાયોલેશન કરેલું છે, એ પાર્કિંગનું હોઈ શકે ગેરકાયદેસર, ઓવર સ્પીડિંગનું હોઈ શકે, હેલ્મેટ ન પહેર્યું હોય એનું ચલાન હોઈ શકે, સીટ બેલ્ટનું હોઈ શકે, ડાર્ક ફિલ્મનું હોઈ શકે, ટ્રિપલ સવારીનું હોઈ શકે, નંબર ઓફ વેરિએશન્સ આર ધેર. તો એ કોઈ પણ ચલાન તમને જો કોઈ તકલીફ હોય તો તમે તમારું ગ્રીવેન્સ રેઝ કરી શકો છો. અમારી અહીંયા ટીમ બેઠેલી છે બેક ઓફિસની અંદર કે રોજ આવા ઘણા બધા ગ્રીવેન્સ આવતા હોય અને એ ગ્રીવેન્સના જે પણ રજૂઆતો હોય એ ચેક કરી અને એ ચલાન સાચું હોય તો અરજદારને તરત અમે જાણ કરીએ છીએ કે યુ હેવ ટુ પે ફોર ધેટ. આમાં કોઈ સિસ્ટમ નથી કે જ્યાંથી તમને માફી મળી શકશે. તો ઘણા લોકોની કોમેન્ટ એવી છે કે દારૂની ગાડીઓ જો અમદાવાદમાં ફરતી હોય છે તો એના માટે ટ્રાફિક પોલીસ કેમ કોઈ સવાલ નથી ઉપાડતી? એના માટે ટ્રાફિક પોલીસ એ ગાડીઓને કેમ નથી પકડતી? અમારા ડ્રાઇવિંગ લાયસન્સ માટે ને બ્લેક ફ્રેમ માટે ને ઓવર સ્પીડિંગ માટે પકડે છે. તો હા, આ તો મારી પોતાની વોલ ઉપર પણ, કારણ કે હું સોશિયલ મીડિયામાં થોડો એક્ટિવ હોઉં તો કન્ટિન્યુઅસલી આ સવાલો મને પણ સીધા પૂછાતા હોય છે. અમદાવાદ સિટી છે ને એ એક એનું પોલીસિંગનું મોડલ યુનિક છે. કઈ રીતે? કારણ કે અમદાવાદ સિટી એકમાત્ર એવું કમિશનરેટ છે કે જ્યાં આગળ લો એન્ડ ઓર્ડરના પોલીસ અલગ છે અને ટ્રાફિક મેનેજ કરવા માટે ટ્રાફિક પોલીસ અલગ છે. બાકીના પોલીસ સ્ટેશન છે લો એન્ડ ઓર્ડર માટેના છે. તમે પાલડી પોલીસ સ્ટેશન, એલિસ બ્રિજ પોલીસ સ્ટેશન, સાબરમતી પોલીસ સ્ટેશન, સેટેલાઇટ પોલીસ સ્ટેશન, વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન, તો એ લો એન્ડ ઓર્ડર માટેના પોલીસ સ્ટેશન છે. ટ્રાફિક મેનેજ કરવા, ટ્રાફિકના સંબંધી પ્રશ્નો માટે, ટ્રાફિકના જે પણ કાયદેસરની કાર્યવાહી છે એના માટે આપણા ત્યાં આગળ 14 એક્સક્લુઝિવલી ટ્રાફિક પોલીસ સ્ટેશન્સ છે. તમે પ્રશ્ન પૂછ્યો, મને પણ ઘણા પ્રશ્ન પૂછતા હોય કે ભાઈ તમે દારૂની ગાડીઓ, દારૂના કેસ કેમ નથી કરતા? તે એક સિમ્પલ વસ્તુ એટલી છે કે ટ્રાફિક રિલેટેડ, એક્સિડન્ટ રિલેટેડ કોઈ પણ કામગીરી હશે તો એ ટ્રાફિક પોલીસ અને મારી ટીમ કરશે. જો મારું જ પોસ્ટિંગ ટ્રાફિકના બદલે લો એન્ડ ઓર્ડર માટે કોઈ ઝોનમાં થઈ જાય તો મારે એ કામગીરી પર વધારે ફોકસ કરવાનું આવશે. હા, એનો ક્યાંય મતલબ એવો નથી કે કોઈ ઇન્ફોર્મેશન હશે તો અમે કામગીરી નહીં કરીએ. અમે વાહન ચેકિંગમાં હોઈએ ત્યારે આવા ઘણા બધા કેસ બનતા હોય છે. MV એક્ટ 185 બાબતે કદાચ તમને ધ્યાન હશે, ડ્રિંક એન્ડ ડ્રાઈવની વાત છે. તો ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસ હશે તો અમે કરીશું જ, બરાબર. કોઈ બાતમી ચોક્કસ હશે તો અમે કામગીરી કરીશું જ. તે પણ અમારું મુખ્ય કામ જે છે એ ટ્રાફિક છે અને જે ફિલ્ડમાં તમે કામ કરતા હો એના રિલેટેડ ઇન્ફોર્મેશન તમારી પાસે વધારે આવતી હોય તો સિમ્પલ વસ્તુ એટલી છે કે લો એન્ડ ઓર્ડરના જે પોલીસ સ્ટેશન છે એના જે પોલીસ કર્મચારીઓ છે એમની પાસે આ બાતમી અને બાતમીદારોનું નેટવર્ક હોય અને એ લોકો એના આધારે જ્યારે પણ બાતમી મળે વેરીફાઈ કરીને એની કામગીરી કરતા હોય છે. અમારું કામ
હેલ્મેટ, સીટ બેલ્ટ, કાળા કાચ, ઓવર સ્પીડિંગ છે તો અમે એ કરી રહ્યા છીએ. કોઈ પણ પોલીસ પોતે હેલ્મેટ કે સીટ બેલ્ટ વગર ફરતા હોય કે કાળા કાચ લગાડેલા હોય જી, તો એ લોકો ઉપર કાર્યવાહી ડાયરેક્ટ લોકો વિડીયો લઈ લઈને કરતા હોય છે કે આવું આપણને જોવા મળતું હોય છે, તો એ લોકો માટે તમે શું કહેશો? એ લોકો માટે કોઈ રૂલ અલગ હોય છે? અમારી ટ્રેનિંગ અહીંયા રેગ્યુલર ચાલુ હોય અને હંમેશા અમે છે ને, અને બીજાની તો ખબર નથી પણ હું હંમેશા એક ઉદાહરણ આપતો હોઉં છું, પેલું ગોળ ખાવાવાળું, કે એક ગુરુ પાસે એના પિતા જે છે વિદ્યાર્થીના લઈને ગયા કે આ ખૂબ ગોળ ખાય છે, એટલે પછી ગુરુજીએ એ વખતે તો કંઈ સલાહ ના આપી, 2 મહિના રહીને બોલાવ્યો અને પછી સલાહ આપવાની ચાલુ કરી કે ભાઈ હવે ગોળ ના ખાવો જોઈએ. એટલે પિતાએ પૂછ્યું કે કેમ આવું, કે તે દિવસે તમે આ જ સલાહ તો આપી શકતા હતા. તો કે હું આપી શકતો હતો પણ એ વખત હું પોતે પણ ખૂબ ગોળ ખાતો હતો. એટલે વાત એવી છે કે ખરેખર લોકોનો આક્રોશ સાચો જ છે. નિયમનું પાલન પોલીસે પોતાનાથી જ કરવાનું છે અને એના માટે મહેરબાન આપણા નાયબ મુખ્યમંત્રી સાહેબ તરફથી, ડીજીપી સર, અમદાવાદ કમિશનર સર અને અમારા જોઈન્ટ સીપી સાહેબ તરફથી નિયમિત ડ્રાઈવ રાખવામાં આવે છે પોલીસ સ્ટેશનોની બહાર, પોલીસની જે કચેરીઓ છે એની બહાર અને સરકારી કચેરીઓ છે ત્યાં આગળ. ને જ્યારે પણ આ ડ્રાઈવ હોય એ દિવસે અમે આ કર્મચારીઓની સામે પણ કામગીરી કરતા હોઈએ છીએ. પણ છેવટે તો એ પણ માણસ છે એટલે એ પણ નિયમોથી બચવાના બધા પ્રયત્નો કરતા હોય, પણ અમારા પ્રયત્નો પૂરેપૂરા ચાલુ છે અને લોકોની વાત સાચી છે. હું સહમત છું કે શરૂઆત મારે નિયમો પાલન કરવાની મારાથી જ કરવી પડે, તો પોલીસે પણ કરવા જ જોઈએ, એમાં કોઈ ફેરફાર નહીં. ડાર્ક ફિલ્મ ગાડીની અંદર કેટલી લગાવી યોગ્ય છે, એટલે કે બિલકુલ ઇલીગલ છે? ડાર્ક ફિલ્મ જે છે એના પર્સન્ટેજ નક્કી થયેલા છે, બિલકુલ લાઇટ, કે જેથી તમારું વિઝન જે છે એ કટ ન થાય. સામાન્ય રીતે ડાર્ક ફિલ્મ ઉપર પ્રતિબંધ હોવાનું કારણ એટલું જ છે કે એ ડાર્ક ફિલ્મના ઓછાયા હેઠળ કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ થવાની સંભાવના નકારી શકાય નહીં. બરાબર, તો પડદા રાખેલા છે, કારણ કે લોકોને જ્યારે પણ અટકાવીએ અને ડાર્ક ફિલ્મ વિશેની કામગીરી કરવાનું કહીએ ને ત્યારે હંમેશા એ લોકો એ આર્ગ્યુમેન્ટ કરે છે કે સર ગરમી માટે થઈને પડદા લગાડી શકાય છે જે રિમૂવેબલ હોય છે, અધરવાઇઝ ફિલ્મના કારણે જ્યારે પણ આવું થાય ત્યારે મોટા ભાગે અમે એની સામે કાયદેસરની કાર્યવાહી કરીએ છીએ અને ડાર્કેસ્ટ ફિલ્મ જે છે એને હટાવીએ છીએ. ગાડી સારી લાગે એક અલગ વાત છે, પણ એના કારણે કેટલીક સમસ્યાઓ અને એક્સિડન્ટ થવાની સંભાવના વધી જાય છે, એ ફેક્ટ છે ને, એટલે જ અમે એની સામે કામગીરી કરી રહ્યા હોઈએ છીએ. અચ્છા, આ ચલણ માટેનું કોઈ લોક અદાલતની વાત સાંભળી છે કે જેની અંદર મેમો તમે ની વાત કરી શકો? એ એક્ઝેક્ટલી શું છે લોક અદાલત? અમિત, એમાં એવું છે કે ચલાન જ્યારે પણ ઈ ચલાન જનરેટ થાય કોઈ પણ વાહનનું, ત્યારે ચેક અમે એ પણ કરીએ છીએ કે એ જે વાહનનો નંબર છે એ આરટીઓના ડેટા સાથે મોબાઈલ નંબરથી ઇન્ટિગ્રેટેડ છે કે કેમ. જો તમારો મોબાઈલ નંબર તમારા વ્હીકલના નંબર સાથે આરટીઓના ડેટામાં ઇન્ટિગ્રેટેડ હશે તો સીધા જ તમને ચલાનની કોપી મળી જાય. જે ચલાન બનાવ્યા પછી અમારા ધ્યાનમાં આવે કે એમાં કોઈ નંબર ઇન્ટિગ્રેટેડ નથી, એને અમે પોસ્ટ મારફતે લોકો સુધી પહોંચાડતા હોઈએ છીએ. હવે પ્રશ્ન ઘણીવાર એ આવીને ઊભા રહે છે કે એડ્રેસ ચેન્જ થઈ જાય, રેન્ટ ઉપર રહેતા હોય અથવા કારીગરો હોય કે જે કન્ટિન્યુઅસલી ચેન્જ થતા રહેતા હોય, નંબર તમારો બંધ થઈ ગયો હોય, એવા પણ પ્રશ્નો છે. તો આવા જે પણ કેસીસ છે કે જેને સીધા કોન્ટેક્ટ નથી કરી શકાતો હતો, જેને સીધા પુશ નોટિફિકેશન નથી મોકલી શકાતા હોતા, તો એવા લોકો માટે દર 3 મહિને પીટી ઓફેન્સીસ જે પણ છે એ માટે થઈને લોક અદાલતનું આયોજન થતું હોય. લોક અદાલતનું સમન્સ અમારા દ્વારા કોર્ટ દ્વારા ઇસ્યુ થાય ને અમારા દ્વારા એની બજવણી થાય. જ્યારે પણ સમન્સ આવે ત્યારે બહુ પ્રોસિજર કંઈ બહુ અઘરી નથી. તમારે લોક અદાલતમાં જવાનું છે જે તે સમયે અને તમારું જે પેન્ડિંગ ચલાન છે એ તમારે ભરી દેવાનું છે. અને હવે એ ભરવું વધારે અગત્યનું એટલા માટે છે કે નવા નોટિફિકેશન્સ, નવા જે પણ રૂલ્સ છે આવી રહ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા ગાઈડલાઈન પડી ગઈ છે અને બહુ જલ્દી આપણે એ બાબતે કાયદો અહીંયા ગુજરાતમાં પણ લાવીશું. તમારા 5 કરતાં વધારે પેન્ડિંગ ચલાન હશે અને ધ્યાનમાં આવશે તો તાત્કાલિક ધોરણે તમારું લાઇસન્સ જે છે સસ્પેન્ડ થઈ જશે. અને કદાચ આનાથી પણ આકરી કાર્યવાહી માટે હવે અમે આગળ વધી રહ્યા છીએ કે જેથી નિયમોનું પાલન થાય, ટ્રાફિક મેનેજ થઈ શકે. એઆઈ બેઝડ કેમેરા અમદાવાદની અંદર છે એ વાત સાંભળી છે, આ વાત કેટલી સાચી છે? ખરેખર એઆઈ બેઝ કેમેરા છે અને જો છે તો એ કઈ રીતે કામ કરે? આપણે અમદાવાદ શહેરની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં નહેરુનગર જે છે ત્યાંથી લઈ અને ઇસ્કોન સર્કલ સુધી, નહેરુનગર, શિવરંજની, જોધપુર, સ્ટાર બજાર, રામદેવનગર અને ઇસ્કોન સર્કલ, આ જે રૂટ છે એની ઉપર જેટલા પણ મેં જંકશન કીધા એ તમામ જંકશન ઉપર એડેપ્ટિવ ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમવાળા એઆઈ બેઝડ કેમેરા છે. આ કેમેરા કરશે શું? દરેક લેન માર્કિંગ કરશે,
વ્હીકલની ડેન્સિટી માર્ક કરશે અને એના આધારે દરેક વખતે સિગ્નલનો જે ટાઈમ છે એ અપડેટ થતો રહેશે. આ વખતે જે સિગ્નલ 40 સેકન્ડ માટે ખુલ્લું છે, પોસિબલ છે કે ટ્રાફિકનો ફ્લો જો ત્યાં આગળ ઓછો થાય તો તમારી જે 40 સેકન્ડના બદલે 30 સેકન્ડની અંદર જ ફ્લો ક્લિયર થઈ જવાનો છે, તો એ 10 સેકન્ડ નેક્સ્ટ જે જંકશન છે, નેક્સ્ટ ટાર્ગેટ છે એને આપી દેવામાં આવશે. તો આના કારણે થઈ અને ફ્યુઅલમાં પણ બચત થઈ શકશે, તમારો સમય પણ બચી શકશે અને તમે તમારા ધાર્યા ડેસ્ટિનેશને ટાઈમ પ્રમાણે પહોંચી શકશો. એટલે માની લો કે આપણે રામદેવનગર જંકશનની વાત અથવા ઇસ્કોન જંકશનની વાત કરીએ તો ત્યાં એ ચેક કરે છે કે કેટલા વ્હીકલની કેટલી ડેન્સિટી પ્રમાણેના વ્હીકલ્સ છે એક્ઝેક્ટલી, અને એ પ્રમાણે એક્ઝેક્ટ એને પસાર થતા કેટલો ટાઈમ લાગે એટલા માટે ગ્રીન થશે. હા, યસ, મેં કીધું મેક્સિમમ ટાઈમ 55 સેકન્ડ સપોઝ આપણે લઈએ અને એવું લાગે છે રાતના સમયે ખાસ તો અથવા બપોરના સમયે ખાસ કે જ્યારે ટ્રાફિક ઓછો થઈ જાય છે, ત્યારે ટ્રાફિક ઓછો છે તો એઆઈ કેલ્ક્યુલેશન કરશે અને કેલ્ક્યુલેશનના આધારે 55 સેકન્ડ સુધી તમારે બાકી જ્યાં એઆઈ બેઝ સિગ્નલ નથી ત્યાં તમારે 55 સેકન્ડ પૂરી ના થાય ત્યાં સુધી તમારે ઊભા જ રહેવું પડે સામેના બાકીના સિગ્નલે. અહીંયા આગળ ફાયદો આ છે કે જેવી 55ના બદલે એવું લાગશે એઆઈને કે આ 30 સેકન્ડમાં પૂરું થઈ જાય એવો છે ફ્લો, તો 30 સેકન્ડ પછી બાકીની જે 25 સેકન્ડ છે એ નેક્સ્ટ સિગ્નલને અલોટ થઈ જશે અને એના કારણે આ રીતે આપણો સમય બચી શકશે. સાથે એક બીજો સવાલ લોકોનો એ છે કે ઈ ચલણ જો ખોટું આવ્યું હોય યસ તો શું કરવાનું? એમને એવું લાગતું હોય કે ભાઈ આમાં હું નહોતો, તો એ ટાઈમે શું કરી શકે? કોઈ એનો મુદ્દો ખરો ફોન કરીને થાય? સિસ્ટમ એવી છે મિત કે આપણા જે કેમેરાસ છે એમાં પર્ટિક્યુલર જંકશન છે, જંકશન ઉપરથી જે ફીડ છે એ બેક ઓફિસ ટીમની પાસે જાય, એ બેક ઓફિસ ટીમ એમાંથી ફોટોગ્રાફ કેપ્ચર કરે અને અહીંયા આગળ અમારી ફ્રન્ટ ઓફિસમાં મોકલે. ફ્રન્ટ ઓફિસમાં મારા કોન્સ્ટેબલરીઝ જે છે, હેડ કોન્સ્ટેબલરીઝ જે છે એ બધા બેઠા હોય છે, એ લોકો ચલન વેરીફાઈ કરે. કેટલીક વખત શક્યતા એવી ખરી કે હ્યુમન એરર થઈ શકે, કોઈ ઇન્ટેન્શનલ ક્યારેય નથી થતી હોતી, ઘણીવાર કેઓસ થાય છે અને અમારે જસ્ટિફિકેશનના મોડમાં આવવું પડે, પણ મારી વિનંતી એ જ છે કે મેન્યુઅલ એરર થતી હોય એને સ્વીકાર્ય રાખવી જોઈએ. એના માટેનો આક્રોશ પણ હોય, ના નથી એ બાબતની, પણ જ્યારે પણ આવું તમારા ધ્યાનમાં આવે કે તમારી પાર્કિંગની અંદર ગાડી હતી ને ચલાન જનરેટ થઈ ગયું, તમે હેલ્મેટ પહેર્યું હતું અને તેમ છતાંય હેલ્મેટ બાબતનું ચલાન આવ્યું, તમે બે જ લોકો હતા અને તેમ છતાં પણ ટ્રિપલ રાઇડિંગનું ચલાન આવ્યું, કોઈ જ રીતે ચિંતા કરવાની જરૂર નથી. અમારો અહીંયા ગ્રીવેન્સ રેઝોલ્યુશન માટેનો સેલ છે. આપની જે પણ કમ્પ્લેન છે ઈ ચલાન ખોટું છે તો એ બાબતેની રજૂઆત જે છે લેખિતમાં મોકલી શકો છો. ઈ ચલનની અંદર એનું એડ્રેસ પણ આપેલું છે, તમારે ગ્રીવેન્સ રેઇઝ ક્યાં આગળ કરવાનું છે તો બરાબર. તમારું જે પણ ગ્રીવેન્સ છે એ તમે ઈમેલથી અહીંયા આગળ મોકલી શકો છો, લેખિતમાં નકલ પણ મોકલી શકો છો. અમે એ ઈ ચલાનના નંબર ઉપરથી જે પણ વિઝ્યુઅલ્સ છે ચેક કરીશું અને જો ચલાન ખોટું હશે તો તાત્કાલિક એને રદ કરી શકીએ છીએ. હા, ખોટી રજૂઆત હશે તો ગ્રાહ્ય નથી રાખવાની, તમારે ચલાન ભરવું જ પડશે, એમાં કોઈ ફેરફાર નહીં. વાહ, વન્ડરફુલ સર, તમારી સાથે વાત કરીને ખૂબ મજા પડી. ડીસીપી ટ્રાફિક ચિરાગ પટેલ સર, અમદાવાદીઓના બહુ બધા સવાલો હતા, તો મને થયું કે બધા સવાલો ડિરેક્ટલી તમને પૂછી લઉં. કોમેન્ટની અંદર લોકો હજી સવાલો કોઈ હોય, કોઈ વિચાર હોય તો ખાસ કરી શકે, જેથી નેક્સ્ટ ટાઈમ જ્યારે પણ હું મળીશ ત્યારે 100% સવાલો પૂછીશ. અને ઇનફેક્ટ સર, તમારા મગજની અંદર પણ કોઈ પણ વાત હોય જે તમારે લોકોને શેર કરવી હોય તો પ્લીઝ તમે અત્યારે કહી શકો. અમારા તરફથી હંમેશા એક વિનંતી જ છે કે આ આપણું અમદાવાદ છે અને આ સ્માર્ટ સિટી અમદાવાદ છે, તો સ્માર્ટ સિટીના સ્માર્ટ લોકોને મારી વિનંતી એટલી જ છે કે ઉતાવળ દરેકને છે, પણ એક્સિડન્ટ જે છે ને એ રોજ નથી થતા હોતા, ભૂલ રોજ નથી થતી, ભૂલ ક્યારેક જ થાય છે. એનો ભોગ હું, તમે કે કોઈ પણ ત્રીજી વ્યક્તિ ન બની જાય એ માટે પણ ઓવર સ્પીડિંગ ન કરશો. ટ્રાફિકના જેટલા પણ નિયમો છે, હેલ્મેટ છે કે ડાર્ક ફિલ્મ છે, સીટ બેલ્ટ છે, એ છેવટે તો તમારી સુરક્ષા માટે છે. તમારો આક્રોશ બીજા મુદ્દે હોય પણ એ મુદ્દાને સંતોષવા માટે તમે હેલ્મેટ ન પહેરો કે સીટ બેલ્ટ ન પહેરો કે ટ્રાફિક પોલીસને ગાળો આપશો તો એનાથી તમારા પ્રશ્નો ઉકેલાવાના નથી. બેટર છે કે તમે સમજુ લોકો છો. અમારી વિનંતી અમદાવાદ ટ્રાફિક પોલીસ તરફથી એટલી જ છે કે તમામ નિયમોનું પાલન કરો અને આ શહેરને આપણે સુરક્ષિત અને શાંતિ માટેનું એક સરસ શહેર બનાવીએ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સો મચ. આ વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને નેક્સ્ટ વિડીયો કયા ટોપિક ઉપર જોઈએ છે એ પણ કહેજો. તમારા મનની અંદર બીજી કોઈ પણ વાત હોય તો એ ખાસ શેર કરી દેજો. થેન્ક યુ સો મચ.